ધારોલી ગામે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ આગેવાનોની બેઠક યોજાઈ। રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનો દ્વારા બોડેલી તાલુકાના ધારોલી ગામે મુલાકાત લઈ બેઠક યોજવામાં આવી હતી। આ પ્રસંગે મંડળની કારોબારી સમિતિના સભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર દ્વારા પધારેલા આગેવાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। બેઠક દરમિયાન ગામના વડીલ શ્રી વખતસિંહે સમાજને વધુ સંગઠિત બનાવવા તથા ગામમાંથી વધુમાં વધુ આજીવન સભ્યો જોડાવા આહવાન કર્યું હતું। સાથે સમાજના વિકાસ માટે દાન આપવા અંગે પણ સૌને પ્રોત્સાહિત કર્યા હતા। આ બેઠકમાં ગામના મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મંડળના ઉપપ્રમુખ શ્રી જોરાવરસિંહ ધરિયા, કીર્તિરાજસિંહ પરમાર, અર્જુનસિંહ વાસદિયા, વિજયસિંહ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ રાઠોડ તેમજ ભાવિનસિંહ ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। નવા સમાજ ભવનના બાંધકામ અંગે ઉપપ્રમુખ શ્રી જોરાવરસિંહ ધરિયાએ વિસ્તૃત માહિતી આપી હતી, જ્યારે મંડળના સભ્ય શ્રી વિજયસિંહે રાઠોડ સમાજના વિશેષ કાર્યો અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી, જેના પ્રતિભાવ રૂપે ધારોલી ગામના ઉત્સાહી ગ્રામજનોએ ગામમાંથી 50 આજીવન સભ્યો બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ ઉપરાંત પરમાર કુળના દરેક દાતાઓ દ્વારા ₹11,000 આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ગિરવતસિંહ, રણજીતસિંહ, કિરણસિંહ, તખતસિંહ, હિતેન્દ્રસિંહ, વખતસિંહ, ધર્મેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, ગંભીરસિંહ, ભીખુસિંહ, નાથુસિંહ, પ્રતાપસિંહ, જયદીપસિંહ, રાયસિંહ, ઉપેન્દ્રસિંહ, વખતસિંહ, રાજેન્દ્રસિંહ, અનોપસિંહ, રણજીતસિંહ, ચંદ્રસિંહ તથા વખતસિંહ, સોમસિંહનો સમાવેશ થાય છે। આ મુલાકાત દરમિયાન સમાજના એકતા, સહકાર અને સર્વાંગી વિકાસ માટે સકારાત્મક માહોલ સર્જાયો હતો। આપેલો છે, બીજી અમને પ્રોમિસ આપી છે કે અમે ઘર દીઠ આજીવન સભ્ય કોઈ પણ બાકી રાખીએ નહીં, અને સાથે સાથે જેની આર્થિક